કેમ છો ટેટ પાસ ઉમેદવારો? ગઈકાલ 16 જાન્યુઆરી 2025 શિક્ષણ મંત્રીએ આપણને વચન આપ્યું કે 1 માસની અંદર તમામ ભરતી પ્રક્રિયા અમે પૂર્ણ કરીશું. તો કેટલાક ઉમેદવારો તો બેગ પેક કરવાની તૈયારીમાં હશે કે શિક્ષણ મંત્રી સાહેબે વચન આપ્યું એટલે સોનાની મોહર સમાન બરાબર વાત છે એ પૂર્ણ થશે. પણ આપ શ્રીઓ કેટલાક મને જવાબ આપજો. શું જૂના શિક્ષકનું ફાઇનલ મેરિટ લિસ્ટ અને શાળા પસંદગી આવી? શું 9 થી 12 ડોક્યુમેન્ટ વેરિફિકેશન શેડ્યુલ આવ્યું? શું 1 થી 8 ની અંદર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું? તો આપણે કઈ રીતે આશા રાખી શકીએ કે 1 માસની અંદર ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે? તેમ છતાં પણ માનનીય શિક્ષણ મંત્રી સાહેબ, અમારા તમામ ઉમેદવારોને વિશ્વાસ છે કે તમે 1 માસની અંદર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરશો. અમે ઉપરાંત બીજા 15 દિવસ આપીએ, 45 દિવસ અમે આપીએ તમને. તમારા માટે 30 દિવસ, અમારા માટે 45 દિવસ. અને તમે જે એ 28 ફેબ્રુઆરી જે આપણો નેશનલ સાયન્સ ડે છે, વિજ્ઞાન દિવસ છે રાષ્ટ્રીય, એ દિવસ સુધીમાં તમે છે એ તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી અને ઉમેદવારો છે એ સરસ મજાના હોળીના રંગમાં રંગાઈ જાય શાળાઓની અંદર, એવી શુભેચ્છા સાથે તમે છે એ આ ભરતી પ્રક્રિયા આવનારા 1 માસની અંદર પૂર્ણ કરી આપો. અસ્તુ. નમસ્કાર. ઘણા સમયથી શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. એને લઈને ગઈકાલે એટલે કે 16 જાન્યુઆરીના રોજ આપણા માનનીય શિક્ષણ મંત્રી સાહેબ શ્રી કુબેરભાઈ ડિંડોરે એક નિવેદન આપ્યું કે 1 મહિનાની અંદર આ તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી અને તમામ શિક્ષકોને ઓર્ડર આપીને શાળાઓમાં હાજર કરશું. તો સાહેબના આ નિર્ણયને અમે સૌ શિક્ષક મિત્રો આવકારીએ છીએ અને બસ સાહેબ પાસે એક જ આશા છે કે આપ જે બોલ્યા છો એ પ્રમાણે અનુસરશો. અસ્તુ. નમસ્કાર, હું ટેટ પાસ ઉમેદવાર. આજે ખાનગી ચેનલના ઇન્ટરવ્યુની અંદર શિક્ષણ મંત્રીનું એક નિવેદન આવ્યું છે કે ભાઈ 24,700 ની ધોરણ 1 થી 12 ની અંદર 1852 અન્ય માધ્યમના ઉમેદવારો સહિત 24,700 ની ભરતી પ્રક્રિયા છે અમે મહિના દિવસની અંદર પૂર્ણ કરીશું. તો આ નિવેદન છે એને અમે ઉમેદવારો છે એ આવકારીએ છીએ, સ્વીકારીએ છીએ અને વધાવીએ છીએ. પરંતુ શિક્ષણ મંત્રી સાહેબને અમે એ પણ કહી દઈએ, સાહેબ આજે ખુદ સ્વીકારે છે કે ભરતી પ્રક્રિયામાં થોડો વિલંબ થયો છે, પરંતુ મહિના દિવસની અંદર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી અને તમામ ઉમેદવારોને છે નિમણૂક પત્ર એનાયત કરવા જઈ રહ્યા છે. તો આ વાતને અમે વધાવીએ છીએ. ખૂબ જ સારી વસ્તુ છે. પરંતુ ભૂતકાળમાં પણ તમે વાયદાઓ અને તાઇફાઓ કરેલા હતા, એના ઉપર તમે ખોટા નીવડેલા હતા. તમે પેલા વાયદા ઉપર એમ કીધું કે ભાઈ દર 15 જૂને અમે કાયમી શિક્ષકની ભરતી કરીશું. 15 જૂન 2 વખત આવીને જતી રહી. ત્યાર પછી બીજો વાયદો તમે એવો આપ્યો કે ભાઈ દિવાળી પહેલા અમે કાયમી શિક્ષકની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીશું. દિવાળી પણ આવીને જતી રહી. ત્યાર પછી તમે એવું કીધું કે ભાઈ ડિસેમ્બરના અંત સુધીમાં કાયમી શિક્ષકની ભરતી કરીશું. ડિસેમ્બર પણ આવીને જતો રહ્યો. આજે 2025 નું જાન્યુઆરી મહિનો થઈ ગયો અને આજે એના 15 દિવસ પણ જતા રહ્યા. તો શિક્ષણ મંત્રી સાહેબને અમે મીડિયા મારફતે કહેવા માંગીએ છીએ ભાઈ આજે 16 જાન્યુઆરી છે, આજથી લઈને 15 મહિનો દિવસ, એટલે અમે એમ કહીએ કે ભાઈ 16 ફેબ્રુઆરી અમે વધારાના તમને 12 દિવસ દઈએ છીએ કે ભાઈ ફેબ્રુઆરીના અંત સુધીમાં 28 ફેબ્રુઆરી સુધીમાં આશા રાખીએ છીએ કે તમે કાયમી શિક્ષકની ભરતી પ્રક્રિયા છે એ પૂર્ણ કરી અને અમને નિમણૂક પત્ર છે એનાયત કરીશું. જો તમે આ કરેલા વાયદા ઉપર તમે ખોટા નીવડશો તો તમામ ઉમેદવારોને તમારા ઉપર ભરોસો નહીં રહે અને ગુજરાતની તમામ જનતા છે એને એવું લાગશે કે ભાઈ શિક્ષણ મંત્રી છે એ પોતાના પદ ઉપર સસ્તી લોકપ્રિયતા માટે માત્ર ને માત્ર વાયદાઓ, માત્ર ને માત્ર લોલીપોપ જ આપે છે. એટલે જોજો જનતા અને ઉમેદવારો અને એના વાલીગણને અને શાળામાં રહેલા ભણતા વિદ્યાર્થીને એવું ન થાય કે ભાઈ શિક્ષણ મંત્રી માત્ર ને માત્ર સસ્તી લોકપ્રિયતા માટે વાયદાઓ આપે છે. એટલે ભૂતકાળમાં જે વાયદાઓ થયા એને આપણે ભૂલી જાય છે, પરંતુ આ વાયદા પર તમે ખરા ઉતરશો અને આજથી લઈ અને 1 મહિના દિવસ પછી તમે બધા જ ઉમેદવારોને છે એ નિમણૂક પત્ર એનાયત કરીશો. આશા રાખીએ છીએ કે તમારા બોલેલા શબ્દોનો છે ભાર ચોક્કસથી શિક્ષણ વિભાગમાં રહેશે અને એનું છે પાલન કરવામાં આવશે.